સ્વામિનારાયણ હરે. નર નારાયણ સ્થાપિયા ભુજનગરમાં ભગવાન, કહે અચિંત્યાનંદજી હવે એહ કહું આખ્યાન. એક અવસરે કચ્છી સમાજ આવ્યો ગઢપુર દર્શન કાજ. કરી વિનતી હરિની અનેક, કહ્યું મંડળ મોકલો એક. ભુજમાં ભલું ધામ કરાવો, પ્રતિમા આપની પધરાવો. એવો આગ્રહ જોઈને બહુ કૃષ્ણે વૈષ્ણવાનંદને કહ્યું. મહારાજ ગઢપુરમાં ઉત્સવ તો અવારનવાર કરતા જ હતા. તો એ ઉત્સવમાં કચ્છના ભક્તજનો આવ્યા છે અને ભુજમાં એક મંદિર બનાવો, કારણ કે અમદાવાદ નન્નાળદેવના દર્શન કરવા જાવું ઘણું બધું કઠિન હતું. હવે તો બહુ નથી, એટલે એક દેવ પધરાવી દો અમને. મહારાજે આ ભક્તજનોએ મહારાજને આગ્રહ કર્યો છે. મહારાજે વૈષ્ણવાનંદ સ્વામીને કીધું. વૈષ્ણવાનંદ સ્વામી મંડળ લઈ અને ભુજમાં ગયા છે અને થોડા મહિનામાં મંદિર તૈયાર કર્યું છે. બહુ નાનું હતું, ઉંબરો એટલો હતો, એ જ છે અક્ષર ભુવનમાં આપણે. પછી મહારાજ ગઢપુરમાં હરિનવમીનો ઉત્સવ કર્યો છે. તો ત્યાં કચ્છના ભક્તજનો સમૈયા ઉપર ગયા છે. ગંગારામ મલ, હિરજી સુથાર, સુંદરજી સુથાર વગેરે ભક્તજનો મહારાજને પ્રણામ કરી ઉત્સવમાં ગયા, દર્શન કર્યા, એ ઉત્સવ માણ્યો. ઉત્સવ પૂરો થઈ ગયો ને પછી એકવાર પ્રભુને પ્રણામ કરી અને ભક્તજનોએ કીધું કે હે પ્રભુ સુખના સાગર, ભુજમાં મંદિર તૈયાર થયેલું છે, મૂર્તિ સ્થાપવા માટે આપ ત્યાં કને પધારો. પછી મહારાજ જવાની તૈયારી કરી છે. તો મહારાજની જોડે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, જો બ્રહ્માનંદ સ્વામી ભેગા હતા એમ લખ્યું. વડતાલનું મંદિર હોંપ્યું ખરું, પણ આડાવરા હોય ને. અક્ષરાનંદ સ્વામીનું મુખ્ય તરીકે નામ છે. દાદો ખાચર, સોમલો ખાચર, સુરો ખાચર, કાકોભાઈ, પુંજાભાઈ, ખોડોભાઈ, આ બધા ગ્રસ્ત ભક્તજનો પણ બધા કચ્છમાં ઘણા દિવસથી ગયા નથી. હાલો, એમાંય મહારાજ નન્નાળદેવ પધરાવશે એટલે તો જવું જ છે. બ્રહ્મચારી, પાડા એ બધા તૈયાર થયા. લાંબુ ભાઈ, ગઢપુરથી ચટ કચ્છ પૂગવું હો, ટાઈમ તો લાગે ને, એટલે એ બધી તૈયારી કરી છે. એ ભલા ભાતાના ગાડા ભરાવ્યા, લખુ કંદોય પાસે કરાવ્યા. ચાલ્યા ગઢપુરથી શુભ કાળે, જયા રાત રહી જઈને ખંભાળે. ખંભાળા ગામમાં જઈને રાત રોકાણા છે. રૂટ કેવો હોય, ત્યાંથી મહારાજ કોટડા ગયા, કોટડાથી સરદાર, સરદારથી પાડાસણ, ત્યાંથી કાળીપાટ, રાજકોટ, મવા થઈને વાગુદળ, ત્યાંથી ખીરસરા, ત્યાંથી વડા થઈ ખોખરી ગામ ગયા, ત્યાંથી મોડા, મોડાથી અલૈયા, અલૈયાથી શેખપાટ, શેખપાટથી ભાદરા, ભાદરિયાથી હડિયાળે થઈ અને મહારાજ ભુજમાં પધાર્યા છે. આ રૂટ મહારાજને બતાવી દીધો. સામાય આવ્યા ઘણા સત્સંગી, લાવ્યા વાજિંત્ર વિવિધ ઉમંગી. પૂરમાં મહારાજ પધાર્યા, ગંગા રામને ઘેર ઉતાર્યા.
વાજતે ગાજતે મહારાજને પૂરમાં પધરાવ્યા છે. ગંગારામ મલને ઘેર શ્રીજી મહારાજ ઉતર્યા છે. મહારાજ રોકાણા, મૂર્તિઓ પધરાવાનું મુહૂર્ત કઢાવ્યું. ચૈત્રવદી 14ને દિવસ મહારાજ ભુજ પોગી ગયા છે. પછી મુહૂર્ત કઢાવ્યું, પેલું મંદિરનું કામ જોયું, બધું જોયું. પછી વિદ્વાન બ્રાહ્મણોને મહારાજ કે હારામાં હારું મુહૂર્ત કાઢો. મુહૂર્તનો તપાસ કરતા વૈશાખ સુધી 5મનું મુહૂર્ત આવ્યું. દિવસો ઘણા નથી હવે. ચૈત્ર વદી 14, કેટલા દિવસ રહ્યા? પૂનમ આવી, વદી 14 એટલે અમાસ આવે, લ્યો 5-6 દિવસ જ માત્ર. વેદ્ય બ્રાહ્મણને મહારાજ બોલાવ્યા છે. વેદ વિધિ પ્રમાણે બધો હોમ હવન મૂર્તિઓની જે વિધિ થતો બધો કર્યો છે. પછી શ્રીજી મહારાજ પોતાને હાથે મૂર્તિઓ બાથમાં લઈ અને શ્રીજી મહારાજ પધરાવ્યા છે નરનાળ દેવો ભુજનગરમાં. આરતી કરી છે મહારાજ. આરતી કરીને એકી નજર કરી છે, સ્થિર દ્રષ્ટિ જોઈ જ રાખ્યું. મૂર્તિમાં સામર્થ્ય ભરાણું છે. બધાને કીધું મહારાજ કે જો કચ્છના ભક્તજનોના કચ્છના ઉદ્ધારને માટે અમે નરનાળદેવ પધરાવીએ છીએ કે આનો આશ્રય કરવાથી દુઃખ બધા દૂર થશે, એવો બધો મહારાજ મહિમા સંતો ભક્તોની આગળ કહ્યો. પછી બ્રાહ્મણોને જમાડ્યા છે ને સંતોને જમાડ્યા ને બધો વિધિ કર્યો. ઉત્સવ થયો, જય જયકાર થયો, વાજિંત્રો વાગ્યા. એક જ અધ્યાયમાં કથા છે. વડતાલમાં પ્રતિષ્ઠાની તો હજી વાત શરૂઆત થઈ છે, લાંબુ હાલ સમજા ને. કાલે સ્વામી કહી ગયા ને આ વડતાલનો ગ્રંથ છે એટલે વડતાલનો વધારે હોય, અને ઉત્તર બાજુનો ગ્રંથ હોય તો ત્યાંની લીડા વધારે હોય. સેજ મમત્વ તો હોય કે ન હોય? આપણે આ મંદિરનું મમત્વ થાય એટલે બીજા મંદિરનું એટલું તો ન થાય ને. સહજ છે ને, પોતાનું હોય પોતાનું. પોતાના ઘરનું મમત્વ થાય એટલે બીજાના ઘરનું ન થાય. ભલે હગો ભાઈ હોય તો શું થઈ ગયો? થાય નહીં. એ આલોકનો ઢાળો હશે. મમત્વ તો રહેશે. તમને શું, અમને પણ રહે. શરીરનો સંબંધ છે ને ત્યાં સુધી અમુક વસ્તુ તો મહામુક્તોને પણ હોય. લ્યો એ હોય. નથી વાત આવતી બ્રહ્માનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી મુક્તાન. આ બ્રહ્માનંદ સ્વામીનો એક શિષ્ય સાધુ મુક્તાનંદ સ્વામીના મંડળમાં હાલો ગયો. પછી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બોલવાનું બંધ કરાવી ગયો. અઠવાડિયું સુધી જસનાંડ કીધા. લ્યો અઠવાડિયું સુધી નાખતો. પછી કોઈ મહારાજને આગળ ફરિયાદ કરી કે મહારાજ મોટા સાધુમાં દ્વેષ બેઠો હોય કે. પછી આજે સભા ભરાણી. આવ્યા પછી બ્રહ્માનંદ સ્વામી સભામાં તો આવે ને. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી અમે એવું સાંભળ્યું કે તમારા મોટામાં ક્યાંક ઈર્ષા દેખાય કે શું ભરાણું તમારા મમત્વ પેઠો તમારામાં. મેં સાંભળ્યું મુક્તાનંદ સ્વામીને જસનાંડ નથી કહેતા. કેટલા દિવસ થઈ ગયા? તો અઠવાડિયું થઈ ગયો. કે શું કામ થયું? શું હે? તો મને કાંઈ નથી થયું. જે કર્યું તમે કર્યું. મહારાજને બ્રહ્માનંદ સ્વામી પાછા બહુ પાકા. વાંક તમારો હોય. મહારાજ કે તમે બોલો નહીં, મોટા સાધુ વાંક મારો. મેં શું કર્યું એવું કે? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ મારી તો આયુષ ખલાસ થઈ ગઈ હતી, હું તો મરવા પડ્યો હતો. તમે આ બધા બૈરાઓને બધાને આયુષ નાખી માં ગયેલો. બધાને અઠવાડિયે લીધી. માણસો હતા 500-600 માણસો ભેગા થઈ ગયા. મહારાજ કે આયુષ ખલાસ થઈ ગયા, ધામમાં જશે. બીજા બધા કે બ્રહ્માનંદ સ્વામી જીવવા જોઈએ. તો મજા નહીં આવે સત્સંગમાં. બધા એ તો ખપે ને ખપે. મહારાજ કે આયુષ ખલાસ થઈ ગયા. બધા તો થોડી અઠવાડિયે દો. બધા અઠવાડિયે દીધી. બ્રહ્માનંદ સ્વામી એમાં કોઈ ઘોટકણી બાઈ ની આવી ગઈ હશે કે લ્યો એવી રમૂજ કરી સમજા ને. પછી મુક્તાનંદ સ્વામી દંડોત કર્યા, બાથમાં ઘાલીને મળ્યા, આવી રમૂજ કરી એમ. એટલે મમત્વ તો રે. જો મમત્વ ન રહેતું હોય ને તો શ્રીજી મહારાજને સાધુને આ મંદિરના વ્યવહારમાં રાખવા નતા. અમદાવાદમાં મંદિર બનાવ્યું ને તો એક બ્રાહ્મણને હોંપી દીધું હતું, જેમાં શંકરના મંદિરની બ્રાહ્મણ સેવા કરતા. ખબર ઉમરેજી પૈસા આવે એના થતા હોય. કમિટી વાળા ઓલું કાઢવા આવે પેટી, ઉમરે આવે પૂજારીને થાય ને એમ. મહારાજ એક બ્રાહ્મણને અમદાવાદ નરનાળદેવ લખી દીધા હતા. બોલો, સેવા પૂજા કરતો પરિવારને. બ્રાહ્મણ ગમે તેમ તો ગ્રસ્ત, ઉચ્ચ દરબારે જાય
અહીંયા છોરા આરતી ઉતારે ને છોડામાં પવિત્રતા હોય નહીં બિલકુલ. હરિભગતને ગમ્યું નહીં. ગઢપુરમાં મહારાજને ફરિયાદ કરી કે મહારાજ આ બ્રાહ્મણ સેવા હરખી નથી થતી દેવની. દેવની સેવા દેવ જેવા પવિત્ર થઈને કરો તો દેવ સેવા સ્વીકારે. હવે છોરા આરતીઓ કરવા આવે કેવી પવિત્રતા હોય. મહારાજ પણ બહુ હોશિયાર. મહારાજ હરિભગતને હમણાં કાંઈ બોલજો નહીં કે અમે આવશું તેથી કાંઈ કરશો, હમણાં ચોપ રહેજો, દર્શન કરજો ભગવાન જી હોય, કાંઈ માથાકૂટ કરતા નહીં. પછી મહારાજ આવે અમદાવાદમાં, એ મોટી સભા ભરાણી. ઓલા બ્રાહ્મણને કે અમે તમને લખી દીધું હતું પણ એ વ્યવસ્થિત પાકો કાગળિયો કરી દઈએ કે એ કાગળિયો તૂટી જાય એવો છે કે તાંબાના લેખ લખી દઈએ કે લ્યો એ ઓલો કાગળ લઈ આવો. કે બ્રાહ્મણ લઈ આવ્યો એટલે એને આખી સભામાં દેખતા કાગળ તોડીને ભૂકો કરી નાખ્યો. મહારાજ કે હવે અમારા સંતો સેવા કરશે. ત્યાગીને રાખવા પડ્યા. લ્યો અહીંયાથી શરૂઆત પેલું જ મંદિર હતું ને. મહારાજ કે ત્યાગ થોડોક ઓછો રહેશે ને છતાં પણ ઉપાસનાનો માર્ગ. દેવની જો સેવા વ્યવસ્થિત થશે ને તો સત્સંગ વધશે, લોકોને દર્શન કરવાના આનંદ મજા થશે. કે તમારે સાધુને હોંપવું પડ્યું, બ્રહ્મચારીઓને મંદિર હોંપ્યું. એટલે શ્રીજી મહારાજ ભુજમાં નન્નાળદેવ પધરાવ્યા. ઓલી વાત તો આપણે કરી ગયા છીએ એટલે તાત્કાલિક મગાવ્યા છે ત્યાંથી દોડતે ગાડે વાસુદેવ નારાયણને. બીજું આપણે કાંઈ ન વિચારી પણ દેવ પ્રતાપી બેઠા છે એ જબરજસ્ત છે. ભુજમાં જે બેઠા છે એ વાસુદેવ નારાયણની મૂર્તિ છે. એ બધા જમી ગયા, ઉત્સવ થઈ ગયો. પછી મહારાજ કે દેવની સેવા પૂજારી કોણ થશે? મંદિર બનાવી એટલે પેલો એ તૈયાર કરવો પડે. ઠાકોરજીનો સેવા આજે વારે આરતી વ્યવસ્થિત કરવાની, થાળ થાય, આ બધી શ્રીજી મહારાજ વ્યવસ્થા કરી અને પછી શ્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા છે. ત્યાંથી સીધા હળવદ આવ્યા છે. રણને માર્ગે આવ્યા હોય તોય ખબર નહીં. એક વાગડમાંથી એક રસ્તો આવે છે સીધો હળવદ આવે. શું કહેવાય, આખું રણ છે, મોટું રણ છે બહુ. એમાં વાછરા દાદા આવે છે. 1200 કે કેટલી કાંઈ ગાયો છે ત્યાં કને. ગાયો છે, આંખલાઓ છે, 3000 જેવા એટલે આંખલાઓ છે. ગાયો કંઈક ઘણી છે. કંઈક એક જ ગાયનો વંશ છે. ચારે બાજુ જંગલ છે. તમે ગયા છો વાછરા દાડા? ગયા છો કોઈક દી જાજો ખરા? હાવ રણમાં જંગલ, આજુબાજુ કોઈ વાડીઓની, ખારું રણપટ. એક ચમત્કાર છે ત્યાં તો થોડું પાણી નીકળે છે ત્યાં કને. અને ઘાસની ગાડીઓ સેવામાં આવે. બોલો આટલી બધી ગાયો છે. એકે ગાયને વેચે નહીં અને બીજી કોઈ ગાયને આવવા ન દે. એક જ ગાય એનો વંશ છે, એક જ ગાયનો વંશવેલો. અને માણસો આવે એના માટે દૂધની વ્યવસ્થા કરે, બાકી દૂધ વેચતા પણ નથી. વાસણાઓને ધવરાવી દે. એમને હાલ્યું કરે. એમથી ગાયો વધતી જાય રહી છતાં હાલેરું. વાસરા દાડા એક જગ્યા છે, ત્યાંથી પ્લાસવાથી પડાય અને અહીંયા હળવદથી એક રસ્તો જાય છે. તમે વાસરા દાદા લખશો ને તો આવશે. ગાડી હાલી જશે પણ ભૂમિઓ જોશે કોઈકને. જો વચમાં એમાં રસ્તો ખોલો, ઉનાળામાં ખોલો હોય, ચોમાસામાં પાણી ભરાઈ જાય. અને એમાં જો કોઈ ગુમ થઈ ગયો તો ગોતીઓ ને જડે પાછો માણસ. મોબાઈલ ટાવર બાવર લાગતા નથી ત્યાં કને. આમ બે વખત જઈ આવે ત્યાં કને. ગાયોની સેવા સારી કરે છે એમ. શ્રીજી મહારાજ હળવદથી વાંકાનેર, વાંકાનેરથી ચોટીલા, ચોટીલાથી સાયલા, સાયલાથી નાગડકા, નાગડકાથી લોયા, બોટાદ થઈ, બોટાદમાં રાત રોકાઈ અને મહારાજ ત્યાંથી ગઢડા આવી ગયા પાછા ભુજનગરથી. ત્યાંથી ગઢડે ગયા ગીરધારી, નિરખી હરખ્યા નર નારી. કચ્છ દેશની લીલાની વાત દેશો દેશ થઈ તે પ્રખ્યાત. મહારાજ ભુજનગરમાં નન્નાળદેવ પધરાવ્યા એ વાત દેશો દેશમાં પ્રસિદ્ધપણાને પામી હોય. હરિવાર કૃત કચ્છમાં ચરિત્ર, શ્રવણ કરે જન થાય તે પવિત્ર. સુણી હરિજન ચિત્ત રાજી થાશે, ગુણ હરિના ગણી નિત્ય
નિત્ય નિત્ય ગાસે. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते अष्टम कलश चिंत्यानंद वर्णींद्र भय सिंह संवादे श्री भुजनगरे नरनारायण स्थापन नाम दसमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.